ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી દ્વારા ઇજાગ્રસ્ત મહિલાની સારવાર કરતો વિડીયો વાયરલ। પરિવારજનોએ મીડિયા સમક્ષ આપવીતી જણાવી। સરકારી હોસ્પિટલની બેદરકારી કે જાણે જોઈને સ્ટાફ કરી રહ્યું છે વર્તન તેવા સવાલો ઊભા થયા। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે સોશિયલ મીડિયાના એક પરિવારના મોભીએ સરકારી હોસ્પિટલની લાલાવાડીનો વિડીયો વાયરલ કર્યો હતો। ધાંગધ્રા શહેરના જોગાસર પાણીની ટાંકી પાસે આસિફ ભાઈ મનસુરભાઈ મીર કહે છે કે પત્ની કોઈ કામ સબબ બહાર નીકળેલ ત્યારે અકસ્માતે બાઇક પરથી મનસુરભાઈના પત્ની પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના સારવાર માટે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સરકારી હોસ્પિટલમાં સર્જન ડોક્ટર ન હોવાનું રટણ અને સ્ટાફની બેદરકારી કહો કે લાલાવાડીનો નજારો કેમેરા કેદ થયો હતો। મનસુરભાઈ દ્વારા સ્ટાફ દ્વારા અપાતા ઉડાવ જવાબો અને કામગીરી અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો। ત્યારબાદ આજરોજ તેમણે આ વિડીયો બાબતે બનેલ સમગ્ર ઘટનાની આપવીતી જણાવી અને હોસ્પિટલમાં હાજર નર્સિંગ સ્ટાફ હોવા છતાં પણ સફાઈ કર્મચારી દ્વારા ઇજાગ્રસ્ત મહિલાની સારવાર આપતા હોવાનું જણાવ્યું, પરંતુ સર્જનના અભાવે ખાનગી વાહન મારફતે સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર મેળવી પરત ફર્યા હતા। શું આ વાયરલ વિડીયો સામે બેદરકારી દાખવનાર નર્સિંગ સ્ટાફ સામે આરોગ્ય વિભાગ કાર્યવાહી હાથ ધરશે કે નહીં? જ્યારે ઘણા સમયથી ધાંગધ્રા શહેરનું એકમાત્ર સરકારી હોસ્પિટલમાં વિવિધ તબીબોની જગ્યાઓ ખાલી પડી છે, તે જગ્યાઓમાં ડોક્ટરની નિમણૂક કરવામાં આવશે કે નહીં તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। મારું નામ આસિફ મનસુર મીર છે। હું ધાંગધ્રા જોગાસર પાણીની ટાંકી પાસે રહું છું। રાત્રે કાલ 21 તારીખ 11:30 હું ને મારા પત્ની કામથી બહાર જતા હતા અને બાઇકમાંથી મારા પત્ની પડી જતા એમના માથાના ભાગે ઈજા થયેલી, 3-4 જગ્યાએ લાગેલું હતું। એટલે અમે તાત્કાલિક એમને સરકારી દવાખાને લઈ ગયા। દવાખાને ગયા એટલે અમને કોઈ પહેલાં તો જવાબ જ ન આપ્યો। મેં ઘણું કીધું કે સાહેબ ઊભા હતા, હાજર હતા કે આના પાટાપિંડી કરી દો અને આને લોહી બંધ થાય એવું કંઈક કરો, તો કોઈ જવાબ દેવા રાજી નહોતું। બહાર ઊભા રહો। એટલે મેં એમને કીધું કે સાહેબ અમને કાંઈ શોખ નથી કે અમે જોવા નથી આવ્યા, તકલીફ છે અમને એટલે આવ્યા છે, અમે ગમે એમ કરો તમે આનું લોહી બંધ કરો, એટલે કાંઈ ટેબલે બેસાડ્યા। મેં વિડીયો મૂકેલો છે, જોજો તમે। ડૉક્ટર છે એમાં હાજર, નર્સ હાજર છે, પણ સફાઈ કર્મચારીને એ લોકો એમ કહે કે આને પાટો બાંધી દો। એટલે મેં કીધું કેમ પાટો ટાંકા બાકા? કે અમારા પાસે સર્જન ડૉક્ટર છે જ નહીં, અહીંયા ધાંગધ્રામાં સરકારી હોસ્પિટલમાં સર્જન ડૉક્ટર નથી, તો હવે અમારે શું કરવાનું નથી? તો આ મારી બહુને મારા પત્નીને લોહી હાલ્યું જાય એનું મારે શું કરવાનું? તો બીજા દવાખાને લઈ જાઓ। એટલે જેથી કરીને અમે એ લોકોએ પાટો બાંધી દીધો। ઓલા જે સફાઈ કર્મચારી હતો ને એને પાટો બાંધ્યો। તમે ફોટામાં કેમેરામાં જોજો, વિડીયોમાં મેં વિડીયો મૂકેલો હોય। નથી નર્સ આવ્યા કે નથી ડૉક્ટર આવ્યા, કોઈ એટલે કોઈ સરકારી દવાખાનામાં ક્યાંય ધ્યાન દેતા। અને આ બીજી વાર ત્રીજી વાર થયું। આ મારો મિત્ર છે, આની ભત્રીજી ગઈને તારે અમે ગયા, તેથી અમે આ કંઈ નથી કર્યું, પણ આજે અમને ખબર હતી કે નહીં ધ્યાન દે, એટલે અમે આજ ખાસ વિડીયો ઉતાર્યો હતો એનો, અને એટલે જ વિડીયો મૂકેલો છે। માનો કે મેં તો મારા મિત્રને ફોન કર્યો, બરાબર, ગાડી લઈને આવ્યો, એ ખુલ્લી ગાડી વાંય ઠાઠાવાળી, છોટા હાથી હતું, હું, મારા મમ્મી, મારા છોકરા બધા ટાઢના ઠરતા અમે સુરેન્દ્રનગર દવાખાને ગયા। અહીંયા ગયા એટલે તરત જ કોઈ ભાઈ હતા એને પૂછ્યું કે કેમ ક્યાંથી આવ્યા? અમે ધાંગધ્રાથી। કે ધાંગધ્રાથી આવ્યા છે? એટલે મેં કીધું હા, કીધું અમારે અહીંયા ડૉક્ટર છે નહીં, ટાંકા લેવો। એ કે સારું કર્યું તમે અત્યારે ટાઈમે વહેલા પહોંચી ગયા, નકર તકલીફ પડી જાય એમ। પછી અમે પાટો બંધાવી અને અમે સવારમાં રિટર્ન ધાંગધ્રા ઘરે આવતા રહ્યા। પણ મારું કહેવાનો મતલબ એટલો છે, મને કંઈ કહેવાનું મારું એ થાય કે આ તો ઠીક, ચાલો ભાઈ મારો ભાઈબંધ હતો અને મને ગાડી ટાઈમે મળી ગઈ, કદાચ ન મળી હોત તો શું થાત? તો એવા કેટલાય બિચારા અભાગ્ય હશે જે રાત વરાત ડબલ, ધાંગધ્રામાં ડબલ આવે, અમદાવાદ આવે છે, હળવદ આવે છે, હાલતા ચાલતા એક્સિડન્ટ થતા હોય, તો આ રીતે તમે કોઈને જવાબ જ નહીં આપો તો પબ્લિક શું કરશે? અને ખરેખર ધાંગધ્રા હોસ્પિટલમાં સરકારી દવાખાનામાં સર્જન ડૉક્ટર હોવા જરૂરી જ છે, નાનું નથી ધાંગધ્રા। 65 ગામડાનો તાલુકો હોય તો કંઈક તો તમારી ફરજમાં આવે છે ને સરકારને કે ભાઈ ડૉક્ટર મૂકવા જોઈએ। જેથી કરીને મારી એટલી રિક્વેસ્ટ છે સરકારને કે ખાસ કરીને ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સર્જન ડૉક્ટર મૂકો। જય હિન્દ, જય ભારત।